કચ્છ જિલ્લા સરપંચ સંગઠન તાલુકા સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં માંડવી તાલુકાના કાઠડા ગામની જમીનનો હુકમ રદ કરવા માટે આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, તેમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો માંડવી તાલુકાના કાઠડા ગામની 235 એકર જમીન એક કંપનીને ફાળવવામાં આવી છે, જે હુકમ તાત્કાલિક અસરથી રદ કરી અગત્ય ફેરવિચારણા કરવામાં આવે તેવી આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે. કાઠડા ગામની 235 એકર જમીનના બદલે બાજુના ગામમાં જે જમીન એલોટ કરવામાં આવી છે તે તદ્દન જમીન ખારાશવાળી છે અને પશુધન માટે, ચરિયાણ માટે પણ આ જમીન યોગ્ય નથી. તો આ બાબતે તમામ સરપંચ સંગઠનના ભાઈઓએ તાત્કાલિક અસરથી કલેક્ટરને રજૂઆત કરી આ હુકમની ફેરવિચારણા કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં શક્તિસિંહ જાડેજા, વર્ષાબેન કન્નડ, ભગવતીબેન છેડા, હરિભાઈ હિરજીભાઈ, કનુભા જાડેજા, સલમાબેન સુમરા સહિતના લોકો ખાસ જોડાયા હતા. તમામની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંગઠનના સર્વે હોદ્દેદારો તથા વિવિધ તાલુકાઓના હોદ્દેદારો દ્વારા માન્ય કલેક્ટર સાહેબને માંડવી તાલુકાના કાઠડા ગામે જે 235 એકર જમીન એરસ્ટ્રીપ માટે ફળવાણી છે એ હુકમને ફેરવિચાર માટે અને એ હુકમને રદ કરવા માટેની રજૂઆત હતી. કાઠડા ગામની 235 એકર જમીનના બદલે બાજુના ગામમાં બીજી જગ્યા જે અલોટ કરેલી છે તે એકદમ ખારસવાળી છે અને પશુધન ત્યાં જઈ અને ચરિયાણ માટે જઈ શકે એ શક્ય નથી. તો તમામ સરપંચોનો આ મુદ્દા ઉપર રજૂઆત હતી કે આ હુકમને રદ કરવામાં આવે. મારું નામ ભારૂ ગઢવી, કાઠડા સરપંચ પ્રતિનિધિ. આજ રોજ કલેક્ટર ઓફિસ કચેરી ખાતે કચ્છ જિલ્લા સરપંચ સંગઠન, માંડવી તાલુકા સરપંચ સંગઠન અને અન્ય તાલુકાના સરપંચ સંગઠનના પ્રતિનિધિ અને સરપંચો બધા જોડાયા હતા. અમારા કાઠડા ગામની જે ગૌચર જમીન એરસ્ટ્રીપ માટે સરકારશ્રી દ્વારા ફાળવી દેવામાં આવી છે તે સંદર્ભે આજરોજ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવાનું કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું.